આજે આપણે વિજ્ઞાનના એવા 4 સિદ્ધાંતો વિશે વાત કરીશું જે ખબર પણ ના પડે એમ આપણી આખી દુનિયાને ચલાવે છે. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. એક સવાલ છે, જંગલ, એક બેટરી અને આપણું પોતાનું મગજ, આ ત્રણેયમાં શું કોમન હોઈ શકે? લાગે છે ને થોડું અજીબ, પણ માનો કે ના માનો, આ ત્રણેય વસ્તુઓ એક જ મૂળભૂત નિયમ પર ચાલે છે, અને એ નિયમ છે ઊર્જા અને માહિતીનો પ્રવાહ. તો આ સમજવા માટે આપણે 4 અલગ અલગ જગ્યાએ જઈશું. શરૂઆત કરીશું કુદરતથી, પછી ટેકનોલોજીમાં ડૂબકી મારીશું અને છેક છેલ્લે પહોંચીશું આપણા પોતાના શરીરની અંદરની અજાયબીઓ સુધી. ચાલો તો શરૂ કરીએ આપણા પહેલા પડાવથી, નિવસન તંત્રમાં ઊર્જાનો પ્રવાહ, એટલે કે કુદરતનો વન વે એનર્જી હાઈવે. ક્યારેય વિચાર્યું છે કે કુદરતમાં એનર્જી હંમેશા એક જ દિશામાં કેમ જાય છે? ચાલો એનું રહસ્ય જાણીએ. જુઓ, આનો નિયમ એકદમ સીધો સાદો છે. નિવસન તંત્રમાં ઊર્જાનો પ્રવાહ હંમેશા એકમાર્ગી હોય છે, એકદમ વન વે રોડ જેવો. એકવાર એનર્જી વપરાઈ ગઈ એટલે એ પાછી ફરી શકતી નથી. બસ એની સફર ત્યાં પૂરી. તો સવાલ એ છે કે આ પ્રવાહ ચાલે છે કઈ રીતે? બધી જ શરૂઆત થાય છે આપણા સૂર્યથી. ઉત્પાદકો એટલે કે વનસ્પતિઓ એ સૂર્યમાંથી ઊર્જા લે છે. પછી આવે શાકાહારી પ્રાણીઓ, જે આ વનસ્પતિઓને ખાઈને ઊર્જા મેળવે છે, અને એમના પછી આવે માંસાહારી, જે શાકાહારીઓને ખાય છે. એકદમ સિમ્પલ, પણ આ જ તો કુદરતની આખી સિસ્ટમનો પાયો છે. પણ અહીંયા એક ગજબની વાત છે. દરેક સ્ટેપ પર, એટલે કે એક જીવ બીજાને ખાય ત્યારે માત્ર 10% ઊર્જા જ આગળ જાય છે. જી હા, ઓન્લી 10%. બાકીની 90% એનર્જી તો ગરમીના રૂપમાં વેડફાઈ જાય છે. અને એટલે જ કુદરતમાં લાંબી ફૂડ ચેન બહુ ઓછી જોવા મળે છે, કારણ કે ઉપર જતાં ઊર્જા જ ક્યાં બચે છે? સારું, તો કુદરતમાંથી હવે સીધા આવી જઈએ ટેકનોલોજી પર. આપણો બીજો પડાવ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. થોડું ટેકનિકલ નામ છે, પણ આ એ જ જાદુઈ બળ છે જે આપણા મોબાઈલથી લઈને ઘરની ટ્યુબલાઇટ સુધી બધું જ ચલાવે છે. હવે એની વ્યાખ્યા પર જઈએ તો, એકમ ધન વીજભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે કાર્ય કરવું પડે એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. ઓકે, થોડું ભારે લાગ્યું ને? ચાલો સહેલું બનાવીએ. વિચારો કે એક પાણીની પાઇપ છે. જો એમાં પ્રેશર હશે તો જ પાણી આગળ વધશે, બરાબર? બસ આ વોલ્ટેજ એટલે બીજું કંઈ નહીં પણ વીજળીનું પ્રેશર. આને સમજવા માટે એક નાનકડું સૂત્ર છે, V/W/Q. અહીં V એટલે કે વોલ્ટેજ, એટલે કે વીજળીને મળતો ધક્કો. W એટલે થયેલું કાર્ય અને Q એટલે વીજભાર. તો સાદી ભાષામાં આ સૂત્ર એ બતાવે છે કે વીજળીના દરેક કણને આગળ ધકેલવા માટે કેટલી તાકાત લગાવવી પડે છે. તો આ વોલ્ટેજ મપાય કેવી રીતે? એના માટે વપરાય છે વોલ્ટમીટર, અને એનો એકમ છે વોલ્ટ. આ તો આપણે બધા જાણીએ છીએ. પણ એક ખાસ વાત, વોલ્ટમીટરને હંમેશા કોઈ પણ સર્કિટમાં સમાંતર રીતે જોડવામાં આવે છે. ચાલો હવે ત્રીજા પડાવ પર જઈએ. આ એવો વિષય છે જે આપણે રોજબરોજની જિંદગીમાં જોઈએ છીએ, ક્ષારણ અને ખોરાપણું. સીધી ભાષામાં કહીએ તો લોખંડ પર કાટ લાગવો અને ખાવાની વસ્તુઓનું બગડી જવું. આ બંનેમાં ફરક શું છે? તો જુઓ, ક્ષારણ જે છે એ ધાતુઓને અસર કરે છે. લોખંડ પર કાટ લાગવો કે ચાંદીનું કાળું પડી જવું, આ બધું ભેજ અને એસિડના કારણે થાય છે. બીજી બાજુ ખોરાપણું થાય છે ચરબી અને તેલવાળી વસ્તુઓમાં. જ્યારે આવી વસ્તુઓ હવાના એટલે કે ઓક્સિજનના સંપર્કમાં આવે ત્યારે એનો સ્વાદ અને ગંધ બંને બગડી જાય છે. તો આ બધું અટકાવવા શું કરી શકાય? ખાસ કરીને ખોરાપણા માટે તો એક બહુ જ સ્માર્ટ ઉપાય છે. ક્યારે વિચાર્યું છે કે ચિપ્સના પેકેટ આટલા બધા ફૂલેલા કેમ હોય છે? અંદર હવા ભરેલી હોય છે? ના, એ હવા નથી, એ છે નાઇટ્રોજન ગેસ. આ ગેસ ઓક્સિજનને પેકેટથી દૂર રાખે છે, જેથી ચિપ્સ એકદમ તાજી અને ક્રિસ્પી રહે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા છેલ્લા અને કદાચ સૌથી અદ્ભુત પડાવ પર. અત્યાર સુધી આપણે બહારની દુનિયાની વાત કરી, હવે આપણે સફર કરીશું આપણી અંદર અને સમજીશું કે એક વિચાર કેવી રીતે જન્મે છે. આ સ્ક્રીન પર જે દેખાય છે એ છે ચેતાકોષ, એટલે કે ન્યુરોન, આપણા મગજનો સુપરહીરો. એના મુખ્ય 3 ભાગ છે. પહેલો છે કોષકાય. સમજો કે આ એનું હેડક્વાર્ટર છે.
પછી છે શિખાતંતુઓ, જે આજુબાજુથી આવતી માહિતીને પકડવા માટેના એન્ટેના છે. અને ત્રીજો ભાગ છે અક્ષતંતુ, એક લાંબો કેબલ જેવો, જે માહિતીને આગળ પહોંચાડે છે. અને આખી પ્રોસેસ છે ને આંખના પલકારામાં થઈ જાય છે. શિખાતંતુઓ માહિતી મેળવે છે, એ માહિતી કોષકાયમાં પહોંચે છે, ત્યાં એક નાનકડી કેમિકલ પ્રક્રિયા થાય છે, જેમાંથી એક ઇલેક્ટ્રિક સ્પાર્ક એટલે કે વિદ્યુત આવેગ પેદા થાય છે. અને આ સ્પાર્ક અક્ષતંતુમાંથી પસાર થઈને સીધો આપણા સ્નાયુઓ કે ગ્રંથિઓને ઓર્ડર આપે છે. કલ્પના કરી શકો છો કે એક નાનકડો વિચાર પણ કેટલો પાવરફુલ હોય છે. તો આપણે ક્યાંથી શરૂઆત કરી હતી? જંગલ, બેટરી અને મગજ. હવે સમજાયું કે આ બધું કેવી રીતે જોડાયેલું છે. ઊર્જાનો પ્રવાહ, વીજળીનું દબાણ, પદાર્થોમાં થતા રાસાયણિક ફેરફાર અને આપણા મગજમાં દોડતા સંદેશાઓ. આ 4 સિદ્ધાંતો ભલે સાવ અલગ અલગ લાગતા હોય, પણ હકીકતમાં આ એ જ અદૃશ્ય શક્તિઓ છે જે આપણી આખી દુનિયાને, જંગલના એક નાના છોડથી લઈને આપણા મગજના એક વિચાર સુધી બધું જ ચલાવે છે.